પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ નવસારીમાં છે। ભાજપ સંગઠનના ચૂંટણી ઇન્ચાર્જ સાથે બેઠક કરી ચૂંટણી પ્રચાર અંગે ચૂંટણી ઇન્ચાર્જ સાથે ચર્ચા થઈ। નવસારીમાં 60થી વધુ ઉમેદવારો બિનહરીફ છે। પ્રશાંત કોરાટે આ વાતને ઐતિહાસિક ગણાવી। પ્રશાંત કોરાટે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા। પંજાબની જનતાના રૂપિયા ગુજરાતમાં વપરાતા હોવાનો પણ આક્ષેપ કર્યો। દિલ્હીની જનતાને આપની સરકારે છેતરી। સુરતમાં આ વખતે આપનું ખાતું પણ નહીં ખુલે તેવી વાત પણ પ્રશાંત કોરાટે કરી હતી। આમ આદમી પાર્ટી જ્યાંથી એનો ઉદ્ભવ થયો હતો એ દિલ્હીની અંદર લોકોએ જાકારો આપ્યો છે। દિલ્હીની અંદર પણ 10 વર્ષ સુધી પ્રજાને મૂર્ખ બનાવીને, લોકોને મૂર્ખ બનાવીને દિલ્હીના ભોળી જનતાને લૂંટવાનો પ્રયાસ કર્યો, ત્યારે દિલ્હીના લોકો પણ એને ઓળખી ગયા અને દિલ્હીની અંદર જાકારો આપીને ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી। હવે ગુજરાતની અંદર જ્યારે પંજાબની અંદર એમની સરકાર છે, એના રૂપિયા વાપરીને અહીંયા મોટી મોટી જાહેરાતો આપીને અને પંજાબની ભોળી જનતાના પૈસા ગુજરાતની અંદર ખર્ચી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં સુરતની અંદર પણ લોકો જાણી ગયા છે કે જે રીતે ગયા વખતે 27 લોકોને સુરતની અંદર આમ આદમી પાર્ટીના લોકોને તક મળી હતી, એમાંથી પણ જે ચૂંટાઈને આવ્યા હતા એને પણ ખબર પડી ગઈ કે આમ આદમી પાર્ટીની અંદર શોષણ થઈ રહ્યું છે, ત્યારે એ બધા પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરીને એમાંથી લગભગ 11 જેટલા લોકો ભાજપની અંદર જોડાઈ ગયા હતા।